જય સ્વામિનારાયણ, ફરીવાર તમારો મારા બ્લોગમાં સ્વાગત છે. તો આજે સંતો અને હરિભક્તોની સાથે આપણે પદયાત્રા કરી રહ્યા છીએ અને જોઈ શકો છો કેટલા માણસો છે અને આગળ જોઈ લો તમે કે કેટલા માણસો જાય છે. અત્યારે ફૂલપડાના પુલ પાસે પહોંચી ગયા છીએ. આપણા મિત્રો છે જોઈ શકો છો. બધા હાલી રહ્યા છે સંતો સાથે હરિભક્તો પદયાત્રામાં જોઈ શકો છો. આ અમારા બે ફોટોગ્રાફર છે મંદિરના. તમે અહીંયા જોઈ શકો છો આ ગજારા સર્કલની ટ્રાફિકમાં સંતો અને હરિભક્તો ભાગી રહ્યા છે. બસુને આ બધા અમને ડિસ્ટર્બ કરે છે, તમે આને બેન કરજો. સંતો ને હરિભક્તો વિખાઈ ગયા છે પણ મસ્ત ચાલી રહ્યા છે. અહીંયા ગજારા સ્કૂલ આવી ગઈ છે. આ વિમલભાઈ છે અમારા. આ ગજારા સ્કૂલ આવી ગઈ છે અને અહીંયા બધા શાંતિથી હાલ્યા જાય છે. અહીં ખોટી બાકાજી થતી નથી. આપણે અત્યારે લક્ષ્મી એન્કલેવ 2માં પહોંચી ગયા છીએ. અહીં જો છો કે બધા કેફે દેખાય છે. આ કેફેના બધા માલિક છે અહીંયા આપણી હારે ચાલે છે અને પાછળ આપણે સાયન્સવાળા છે અને એક ઓરો છે. ઓરો છે અમારે. એ આજે અમદાવાદથી પાછો આવ્યો છે બ્લોગર. હવે આ થોડો ફોટોગ્રાફર હમણાં બાકાજી અહીંયા આવી ગયો છે. હા ભગત આપણને હવે આઈટી વિશે થોડીક જાણકારી દેશે. કેમ છે બધું? આઈટી કરે, આઈટી નો કરે. હા હાલો ભાઈ, સાચું બોલી ગયા છે. અને આગળ ફોટોગ્રાફર જોઈ શકો છો. ₹100 ટ્યુશન આવી ગયું છે. ત્યાં આપણી પદયાત્રા પહોંચી ગઈ છે. આપણા મંડળના સંતો જોડાઈ રહ્યા છે અને આ બધા પાછળ ભક્તો છે. હાથ ઊંચા કરજો. સ્વામી ફોટોગ્રાફરને જ્ઞાન દઈ રહ્યા છે. હા, અને સ્વામી આપણા ધર્મકિશોર સ્વામી છે. તમે જોઈ શકો છો આપણે ડેસ્ટિનેશન રીચ થઈ રહ્યા છીએ. એ હવે ખાલી 500 મીટરની દૂરી ઉપર ખાલી સર્કલે આવ્યા અને વળાંક માર્યો ત્યાં મંદિર આવી જાય. હવે આપણી પદયાત્રા ડભોલી સર્કલ પાસે પહોંચવા જ આવી ગઈ છે અને આપણે બ્રિજેશ ભગત છે જે મોટા ભગત છે, તમે જોઈ શકો છો એના ચાંદલાથી તે. હા, આપણી યારે આજે અત્યારે પાસોદરાના હરિભક્તો છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા, શ્રી સ્વામિનારાયણ મંદિર વેડ રોડ આપણે આવી ગયા છીએ. આપણું સ્વાગત થઈ રહ્યું છે. હવે હા, તમે જોઈ શકો છો અહીંયા આપણે વેડ રોડ મંદિર જેનો આપણે નજારો જોરદાર આવી રહ્યો છે અને પાછળ આપણા બેનો બધા. હા, તમે ખાલી હોલ જોઈ શકો છો અને આપણા બધા પોયરાઓ જોઈ શકો છો, બધા બાંધી રહ્યા છે. વેડ રોડ મંદિરની પ્રદક્ષિણા છે જે તમે જોઈ શકો છો અને અહીંથી બહાર નીકળ્યું એટલે ગેટ દેખાય છે. હવે અત્યારે હું પ્રદક્ષિણા કરીને હવે પ્રસાદ લેવા જઈ રહ્યો છું. તો તમે આપણે મિત્રોને મળીને પ્રસાદ લેવા જઈએ. ભૂખ તો બહુ લાગી છે પણ હવે જોઈ છે લેવી કે નહીં. અહીંયા આપણે ગાડીઓની પાર્કિંગ જોઈ શકો છો અને અહીંયા આપણે આ ભોજનાલય છે જ્યાં તમે બિલ્ડિંગ જોઈ શકો છો ઝાડવાની પાછળ. શ્રી હરિસ્મૃતિ ભોજનાલય છે. હવે અત્યારે બધા મોસ્ટ ઓફ વયા ગયા છે અને હા, અને અમે અત્યારે જઈએ છીએ ગુરુકુલ. છેલ્લા મંદિરના દર્શન કરજો. અમારા જૂના જોગીને મળવા જ આવી છીએ. અમે અમારા હોસ્ટેલને મળવા જઈએ છીએ. અમે પહેલાં હતા, હું પણ પહેલાં હોસ્ટેલ હતો પણ હવે નથી એટલે મળવા જવું પડે. હોસ્ટેલમાં જે મોજ હતી ને બહુ મજા આવે. અત્યારે આ ડભોલી સર્કલની વચ્ચે અમે છીએ, તમે જોઈ શકો છો. હવે આપણે કાંઈક સુવિધા ગોતવી પડશે ગુરુકુલ આવડી જવા હતું. રિક્ષા કે પછી બસમાં જાશું. ગાડી તો છે નહીં. તો ફાઇનલી હન્ટર પણ જોઈ શકો છો. અમીર પાર્ટી જ બધી આવે છે અહીંયા. ગુરુકુલ પહોંચી ગયા છીએ. આ ડ્રીમ બાઇક છે, એક દી પણ સાચીમાં બનશે.
અમારી પાસે અત્યારે તો આ બધી તો એકાઈ નથી આમાંથી. અમારી ગાડી આવશે હમણાં આગળ થોડીક. એક ગાડી તો હશે જ તે. સાયન્સ વાળાની જ ગાડીઓ છે. આ ગઈ અમારી ગાડી. અહીંથી જ વ્યા જાય સહજાનંદ પ્રસાદમ. ખાધો હોય ને તો બહુ વર્ષો છે. પફ નથી ખાતો. તો આ છે અમારો ક્રાઇમ પાર્ટનર છે, હોસ્ટેલનો ક્રાઇમ પાર્ટનર. અત્યારે ગુરુકુલમાં મેચ ચાલી રહી છે. અત્યારે પાસોદરા જઈ રહ્યા છીએ અને આ 3 હજી આગળથી એક માણસને પિકઅપ કરવાનો છે. એ માણસને હવે થોડીક એવી માણસ એટલે એને સારી સુવિધા આપવી પડશે. બાકી આ ગાડીમાં એ માણસ નથી હાલે એમ. એટલે હાલો હવે એક પેસેન્જરને લેવા જવાનું છે. મતલબ કે એક જે માણસ હતો એને આપણે પિકઅપ કરી લઈ. એનું સ્ટેશન આવી ગયું છે. પછી ત્યાંથી અહીંયા એક સ્પેશિયલ અમે ગાડી બોલાવી. એ માણસ એટલો મહાન છે ને, એ માણસ એટલો મહાન છે ને, આટો મેં ગાડી બોલાવી છે. આ માણસ દેખાઈ ગયો. આ જો દેખાય આ માણસ છે. આ છે બીજા એક ન્યૂ મેમ્બર. અમે અમારી મંજિલ પર પહોંચી ગયા છીએ. અરે ઘુમટ આવી ગયું. સેવા કરે છે બધા. જો અમારા આ બહુ સેવા કરે, બહુ સેવા કરે. ક્યાં મહિત ક્યાં સેવા ભાવી ભક્તો હું તો છે. બધે કલર થઈ ગયો છે. મહિત ક્યાં છે? તમે હુડાઈ રાખો પછી ક્યાંથી આવે? હવે બધે કલર થઈ ગયો. આહા સિંહાસન આવી ગયું. આવો તો ખબર પડે ભાઈ. આપણી પાસે મંદિરના ઓફિસમાં બેવાવાળા મહેતાજી છે. આપણે અહીંયા જોજો, અહીંયા આપણે શણગારે સજાવે છે ત્યારે ભગવાનને જોઈ લે. ઓલરાઉન્ડર છે. ભોજનાલયમાં રસોઈયા પણ છે અને બધા નિયાણી કાઢવામાં પહેલો નંબર આવે છે એનો. પછી આપણે વાત કરવી. અને અત્યારે તો હમણાં મુંજાણા થોડાક રિહાઈ ગયા છે. તો આપણા બધા ભાઈઓ અહીંયા સેવા કરી રહ્યા છે. પણ એમાં સેવાના નામે બધા વાતો કરી રહ્યા છે. આજે પત્રિકા લેખન છે. આજે પત્રિકા લેખન છે. હું તમને વ્યૂ બતાડું.